એક ખાલી 50 રૂપિયાની પોટલીનો પાવર તમે જોઈ લો। આ ભાઈ 50 રૂપિયાની પોટલી મારી ગયા અને થોડીક જ નશાની હાલતમાં તમે વિચાર કરો કે બજાર વચ્ચે જે આખલો ઊભો હતો એના ઉપર ઘડીક ચડી જાય, ઘડીક એના પગ નીચે આવીને સૂઈ જાય। ભાઈ આપણે અત્યારે હાલ આ આખલાને ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો નંદી મહારાજ કરીને પણ બોલાવતા હોય છે। હવે બજાર વચ્ચે આ આખલો ભાઈ શાંતિથી ઊભો હતો। આ ભાઈ ક્યાંક ને ક્યાંક થોડી નશાની હાલતમાં હતા અને એમને એ નહીં વિચાર્યું હોય કે પાછળ જતા મારી સાથે શું થશે। આ ભાઈ નશામાં ને નશામાં એમને કોઈ પણ જાતનું ભાન નહોતું અને આખલા ઉપર આવીને બેસી જાય, એના પગ નીચે આવીને સૂઈ જાય અને આખલાને કોરે મોર ફરે અને એના ગળા નીચે, એના ગળા ઉપર આવીને પણ લબડે। પણ ભાઈએ આ ભૂલ કરી, એવી ભૂલ તમે ક્યારેય ન કરતા। કારણ કે તમે જોયું હશે કે ગામડાની અંદર કે શહેરની અંદર ક્યાંક ને ક્યાંક ભાઈ ઘણા બધા એવા આખલાઓ લડતા હોય, ગાયો લડતી હોય તો ઘણા બધા લોકોને નુકસાન પણ પહોંચતું હોય છે। આ ભાઈ તો નશાની હાલતમાં એટલા બધા ખોવાઈ ગયેલા હતા કે એમને કોઈ પણ જાતનું ભાન જ નહોતું કે હું બજાર વચ્ચે જે આખલા ઉપર ચડી રહ્યો છું, જે આખલા નીચે હું સૂઈ રહ્યો છું, એ મને બહુ મોટું નુકસાન પહોંચાડી શકે છે। ભાઈ હું તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું, ખરેખર આ વિડીયો તમે જોતા જજો। આ વિડીયો જોઈને ઘણા બધા લોકોએ એવું કહ્યું કે ભગવાન કોઈની સાથે કોઈ પણ જાતનું ખોટું ન કરે, પણ ભાઈ આપણે એટલી પણ હદ ન પાર કરી દેવાય કે એક 50 રૂપિયાની પોટલીની અંદર આપણે ભાઈ કંઈક આવી હરકતો કરીએ અને પછી આપણી સાથે કંઈક આવું થાય। આ વિડીયો ક્યાંક ને ક્યાંક પાટણના હારીજનો હોવાનું સામે આવ્યું છે। ઘણા બધા લોકોએ જણાવ્યું કે આ હારીજ શહેરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ ભાઈ આખલા ઉપર ચડી ગયા અને ક્યાંક ને ક્યાંક આખલા નીચે આવીને સૂઈ ગયા। આ વિડીયો વાયરલ થતા ભાઈ ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું કે આ વિડીયો ઉપર ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રએ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આપણા શહેરની અંદર આવી ઘટનાઓ બનતી હોય તો લોકોને જાગૃત કરવાની જરૂર છે। આજે આ ભાઈ નશાની હાલતમાં હતા, એ તો ભગવાન કરે કે આખલાએ કંઈ કર્યું નહીં તો ભાઈ અત્યારે હાલ એમના શરીર ઉપર કદાચ એક પગ પણ મૂકી દ્યોત ને તો પણ મોટી ઘટના બની જાત। એટલા માટે જ કહું છું કે આ વિડીયો બીજા લોકો સુધી શેર કરજો। અને આ વિડીયો ક્યાંથી વાયરલ થયો એ ભાઈ આપણે તમને જણાવ્યું કે હારીજ શહેરની અંદરથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હવે આ ભાઈ કયા ગામના છે, કોણ છે એ મિત્રો તમને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપતા જજો।